હું માહિનાએ સરસ્વતી સૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાટણ રસ્તામાં પડી ગયેલ રૂપિયા 1,40,000 રોકડ ભરેલી બેગ ગણતરીના કલાકોમાં નેત્રમ ટીમે ગોતી પરત કરી। પાટણ તારીખ 28 પાટણ રસ્તામાં પડી ગયેલ રૂપિયા 1,40,000 રોકડ ભરેલી બેગ ગણતરીના કલાકોમાં નેત્રમ ટીમે ગોતી મૂળ માલિકને પરત કરી પ્રશંસનીય કામગીરી કરી હોવાનું જાણવા મળ્યું છે। પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈ તથા વિશ્વાસ પ્રોજેક્ટ દ્વારા પાટણ જિલ્લા ખાતે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા કેમેરાઓનો મહત્તમ ઉપયોગ કરી પોલીસ પ્રજાનો મિત્ર બને તે બાબતની સૂચના આપેલ હતી, જે બાબતે તારીખ 26 ફેબ્રુઆરીના રોજ અરજદાર પટેલ છગનભાઈ ખોડીદાસ રહે માંડોત્રી 9 બપોરના 2:30 વાગ્યાના સુમારે તેમના દીકરાના મોટરસાયકલ ઉપર બેસીને પાટણ ગંજ બજારમાં આવેલ ડિસ્ટ્રિક્ટ બેંક મહેસાણા ખાતેથી રૂપિયા 1,40,000 ઉપાડી લીલીવાડી બાજુ તરફ જતા હતા। તે દરમિયાન લીલીવાડી 4 રસ્તા આગળ તેઓના હાથમાં રહેલ કાપડની થેલી કે જેમાં બેંકમાંથી ઉપાડેલ રોકડ રકમ 1,40,000 હતા, જે સરળ ચૂકથી રસ્તામાં ક્યાંક પડી ગયેલ। આજુબાજુ તથા રસ્તામાં ઘણી શોધખોળ કરવા છતાં બેગ ન મળતા અરજદાર દ્વારા તાત્કાલિક નેત્રમનો સંપર્ક કરતા નેત્રમ ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લાગેલા સીસીટીવી કેમેરાઓની ચકાસણી કરતા સીસીટીવી કેમેરાના આધારે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કાપડની થેલી ઉઠાવતા જોવા મળેલ અને તેઓની બેગમાં મૂકતા જોવા મળેલ, જે ઇકો ગાડીમાં બેસી હારીજ તરફ જતા જોવા મળેલ। જે આધારે એલસીબી પીઆઈ આરજી ઉનાગર નાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ દ્વારા તપાસ કરી ગણતરીના સમયમાં રોકડ રકમ ભરેલી બેગ શોધી અરજદારને પરત કરતા અરજદારે પાટણ પોલીસની કામગીરીને સરાહનીય લેખાવી હતી। મારું નામ પટેલ જીતેન્દ્રકુમાર છગનભાઈ, હું વ્યવસાય ખાનગી કંપનીમાં જોબ કરું છું। તારીખ 26/2/2026ના ગુરુવારના રોજ હું મારા પપ્પા જોડે એમની ખેડૂત મંડળીના પૈસા જે નવાગંજમાં આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી ઉપાડવા ગયો હતો, ત્યાંથી મેં 1,40,000 રૂપિયા પૂરા ઉપાડીને લીલીવાડી મારા મિત્રની દુકાને હું જતો હતો, તો લીલીવાડી ચોકડી ઉપર મારા પપ્પાના હાથમાંથી થેલી નીચે પડી ગઈ। પછી અમે ત્યાંથી પાટણ પોલીસ સ્ટેશનમાં આવ્યા। ત્યાં પોલીસ સ્ટેશનમાં અમે જાણ કરી તો તેમને ખૂબ જ બહુ ટૂંકા સમયમાં ગણતરીના કલાકોમાં જ એમને ખૂબ ઝડપી કામગીરી કરીને અમારા પૈસા અમને પૂરેપૂરા 1,40,000 રૂપિયા અમને પરત અપાવડાવ્યા। તે બદલ પાટણ પોલીસનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ પાટણ પોલીસ।